લીંબડી તાલુકાના બોરણા ગામે એક જ સમાજના બે પરિવાર વચ્ચે મારામારી સર્જાતા 4 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા ને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ તેમજ ઈજાગ્રસ્ત પાસેથી માહિતી મળતી મુજબ વાત કરવામાં આવે તો સામાન્ય બાબતે આ ઝઘડો થવા પામ્યો હતો। જેમાંગ રોડ ઉપરનો આ ઝઘડો હતો, જેમાં કની પાણીની લાઈન બાબતે આ ઝઘડો થવા પામ્યો હતો। ત્યારે આ ઝઘડામાં વાત કરવામાં આવે તો કૈલાશબેન જગદીશભાઈ મંડોરિયા, રાજેશભાઈ જોરુભાઈ મંડોરિયા અને રાહુલભાઈ ભરતભાઈ મંડોરિયા જેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે આ ઈજાગ્રસ્તને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ મારામારીનો બનાવ આંગણવાડી બોરણા પાસે બની હતી। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઈજાગ્રસ્ત મહિલા જેઓને પ્રેગ્નન્સીના 9 મહિના ચાલી રહ્યા છે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે આ મહિલાના પ્રમાણે આ ઝઘડો સામાન્ય બાબતનો હતો, તેમ છતાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું મહિલા દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં MSC નોંધવા પામ્યા હતી। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।